કોંગ્રેસ સમિતિ દ્વારા રેસકોર્સ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ। ભારતીય બંધારણના ઘડવૈયા અને જ્ઞાન ક્રાંતિના અદ્ભુત ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રેસકોર્સના વિસ્તારમાં આવેલી ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા ખાતે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો એકત્ર થઈને તેમના ચરણોમાં ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનનું સ્મરણ કર્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ ડોક્ટર આંબેડકરના અખૂટ પ્રયાસો અને દીર્ઘદ્રષ્ટિને બિરદાવતા જણાવ્યું હતું કે તેમણે દેશમાં સમાનતા, ન્યાય અને બંધુત્વનો નવો માર્ગ પ્રશસ્ત કર્યો છે। સમાજના સર્વાંગી વિકાસ અને છેવાડાના માનવીના ઉત્કર્ષ માટે તેમણે આપેલું માર્ગદર્શન આજે પણ સમગ્ર રાષ્ટ્ર માટે અનુકરણીય છે। તેમના પ્રગતિશીલ વિચારો થકી જ ભારતીય લોકશાહીનો પાયો વધુ મજબૂત બન્યો છે। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ વિશેષ અવસરે ડોક્ટર બાબા સાહેબના મહાન કાર્યો અને આદર્શોને યાદ કરવાની સાથે સાથે સમાજમાં વ્યાપક સ્તરે એકતા અને પ્રેમનો સકારાત્મક સંદેશ પાઠવવામાં આવ્યો હતો। ઉપસ્થિત જનમેદનીએ બંધારણીય મૂલ્યોના જતન અને સામાજિક સમરસતા જાળવી રાખવા માટે કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી। ભારત દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા કોંગ્રેસ પરિવાર એમની પ્રતિમાને અમે અહીંયા પુષ્પાંજલિ કરીને સતત નમન કરીએ છીએ અને આજે આખા દેશમાં આપણે એમને યાદ કરીએ। એમના દ્વારા જે બંધારણ બનાવવામાં આવ્યું અને બંધારણમાં નાગરિકોને જે મૂળભૂત અધિકારો, જે હક્કો આપવામાં આવ્યા, આજે ભાજપાના શાસનમાં એ અધિકારોના હક્કો છીનવાઈ રહ્યા છે। વડોદરા શહેરની વાત કરીએ તો પીવાનું પાણી મળવું જોઈએ એ આપણો બંધારણીય અધિકાર છે, ત્યારે ભાજપના ભ્રષ્ટાચારી શાસનમાં વડોદરા શહેરમાં 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી પણ નથી મળતું। એવું તો આ લોકોએ શાસન કર્યું। આ દેશને કોંગ્રેસ પાર્ટીએ આઝાદી અપાઈ અંગ્રેજોથી, પરંતુ આજે એવું લાગે છે કે આ બીજી આઝાદીની લડાઈ અમે લડી રહ્યા છે, કારણ કે સામાન્ય નાગરિકનો અવાજ દબાવવાનો, કોઈને વિરોધ નહીં કરવા દેવાનો। કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે એક વાત ચોક્કસ કહેવા માંગીશ કે જેવી રીતે ગઈકાલે ચકાસણી થઈ એમાં અમારા કેટલાક ઉમેદવારોને સોફ્ટ ટાર્ગેટ બનાવીને પોલીસના માધ્યમથી કે બીજા ત્રીજા માધ્યમથી એમને ટાર્ગેટ કરવામાં આવ્યા। એટલું નહીં, આજે પણ સવારે કેટલાક પોલીસ અધિકારીઓ અમારા 1-2 ઉમેદવારોના ઘરે જઈને એમને સોફ્ટ ટાર્ગેટ બનાવીને ફોર્મ પાછું ખેંચવાની પણ વાત કરે, ત્યારે શરમ આવી જોઈએ આ ભાજપના નેતાઓને। પણ અમે તો મહાત્મા ગાંધીના સિપાહી છે, અમે બંધારણને માનનારા અને બંધારણને અમલ કરનારા લોકો છે, ત્યારે સંકલ્પ લઈએ છીએ કે તમે ગમે તેટલું સામ દામ દંડ ભેદ કરો, વડોદરાની પ્રજાએ મન બનાવ્યું છે પરિવર્તન લાવવાનું, મન બનાવ્યું છે આ ભ્રષ્ટાચારી શાસનથી વડોદરાને મુક્ત કરવાનું અને મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરાને પાછું લાવવાનું।